આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અંબાજી ખાતે વિઝનરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અંબાજીનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે। વડાપ્રધાને પવિત્ર તીર્થક્ષેત્ર સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈ દેશના યાત્રાધામોનું નવીનીકરણ વિકાસ બી વિરાસત બીના મંત્રથી સાકાર કર્યું છે। અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટથી સરળ કનેક્ટિવિટી, સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ 1632 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા પ્રથમ તબક્કામાં રૂપિયા 950 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે। આગામી 25 વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખી અંબાજીમાં શક્તિ કોરિડોર માટે રૂપિયા 1632 કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કામાં જે કામોના ખાતમુહૂર્ત કર્યા તેનાથી આવનાર દિવસોમાં યાત્રિકોને મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમ્ફી થિયેટર, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ એમ્યુનિટીઝ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવશાળી સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે આદ્યશક્તિના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણા અને માર્ગદર્શન આદ્યશક્તિ પીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। મુખ્યમંત્રીની સાથે બહુવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સર્વશ્રી પ્રવીણભાઈ માળી, જયરામભાઈ ગામિત, કમલેશભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ સહભાગી થયા હતા।